નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં આ વર્ષ 22 લાખ હેક્ટરમાં ત્યારે વિક્રમી વાવેતરના પગલે ત્યારે મગફળીના અંદાજે 66 ટનનો મતલબ પાક ત્યારે ઉતર્યો છે અને સરકારને માત્ર 19% મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેતા ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે। મગફળીના ભાવમાં પ્રતિ મણ ત્યારે આશરે ત્યારે રૂપિયા 100 થી 150 જેટલો વધુ ઘટાડો થયો છે। ત્યારે બીજી તરફ તેલ ત્યારે લોબીએ ત્યારે રૂપિયા ત્યારે રોજના ત્યારે 10 લેખે 4 દિવસમાં રૂપિયા 40નો ત્યારે કૃત્રિમ વધારો નફાખોરી માટે વધારી દીધો છે। રાજકોટમાં યાર્ડમાં ત્યારે 4 દિવસ પહેલા પ્રતિ મણ ત્યારે મગફળી રૂપિયા 890 થી 1300ના ભાવે ખેડૂતોને મળ્યા હતા। જોકે આજે આ ભાવ ઘટીને રૂપિયા 721 થી મહત્તમ રૂપિયા 1250 સુધી થયા છે। આ મગફળી સસ્તી થવાની સાથે સિંગતેલ સસ્તું થવું જોઈએ તેના બદલે ઉલટું તેમાં 4 દિવસની કોઈ દેખાતા પરિબળ વગર ત્યારે ભાવ વધારો ઝીકાઈ રહ્યો છે। ત્યારે આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રહવાની પૂરતી સગવડ નથી અને ત્યાં મગફળીના ત્યારે પાથરા સતત વરસાદી માહોલથી ત્યારે સળગવા ત્યારે મિત્રો તે છે ત્યારે ઉપડવા માટે મજૂરોનો પણ ભાવ વધી ગયો છે। ડીઝલની મોંઘવારીથી થ્રેશરના ભાડા પણ વધ્યા છે। આ સ્થિતિમાં સરકારે તાકીદના ધોરણ નિયમ હેઠળ હળવા કરીને ત્યારે કમસે કમ 20 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જરૂર છે। ત્યારે માત્ર પ્રતિ ખાતેદાર ત્યારે માત્ર 70 મણ જેટલી મગફળી ખરીદવાની જાહેરાતોને ખેડૂતોની માટી દશા બેસી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।